હેલો એવરીવન, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે ડાયાબિટીસ કીટોએસિડોસિસને સરળતાથી સમજીશું. ડીકે ચાલો તરીકે શરૂ કરીએ. ઓળખવામાં આવે છે, જે એક્યુટ કન્ડિશન છે, જે લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન ઓફ ડાયાબિટીસ. ડાયાબિટીસનું લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન છે. ઇટ ઓકર્સ ડ્યુ ટુ સિવિયર ઇન્સ્યુલિન ડેફિશિયન્સી. જ્યારે બોડીમાં સિવિયર ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી થાય ત્યારે ડીકે થઈ શકે છે, જે હાઈ ગ્લુકોઝ અને કીટોનને બિલ્ડઅપ કરે છે. તેની ડેફિનિશન: ડીકે ઇઝ અ મેટાબોલિક ઇમરજન્સી કેરેક્ટરાઇઝ્ડ બાય હાઇપરગ્લાઇસેમિયા, કીટોસિસ એન્ડ મેટાબોલિક એસિડોસિસ. તેમાં 3 કન્ડિશન જોવા મળે છે, જેમાં હાઇપરગ્લાઇસેમિયા, કીટોસિસ એટલે કે કીટોન બોડીનું બિલ્ડઅપ, અને એસિડોસિસ કે જેમાં બોડીમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. આ એક ઇમરજન્સી મેટાબોલિક ઇમરજન્સી છે. ત્યારબાદ તેની ઇટિયોલોજી અને કોઝ, કે જેનું મોસ્ટ કોમન ઇનએડિક્વેટ ઇન્સ્યુલિન ડોઝ અથવા તો સિવિયર ઇન્સ્યુલિન ડેફિશિયન્સી. ત્યારબાદ ઘણીવાર ઇન્ફેક્શનના લીધે પણ જોવા મળી શકે છે. માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન, સ્ટ્રોક, સર્જરી, સ્ટ્રેસ, ટાઈપ 1 ડાયાબિટીસ કે જે અનડાયગ્નોઝ હોય, આલ્કોહોલ અને ડ્રગના યુઝથી. આ બધા કારણોસર ઘણીવાર ડાયાબિટીસ કીટોએસિડોસિસ થઈ શકે છે. ત્યારબાદ તેના રિસ્ક ફેક્ટર, કે કયા લોકોને વધારે ચાન્સીસ છે ડીકે થવાના, જેમાં ટાઈપ 1 ડાયાબિટીસ, પુઅર ગ્લાયસેમિક કંટ્રોલ કે જેને શુગર લેવલ પ્રોપર કંટ્રોલમાં ન રહેતું હોય, પાસ્ટ હિસ્ટ્રી ઓફ ડીકે કે આની પહેલાં પણ ડીકે થયેલું હોય. ત્યારબાદ એક્યુટ ઇલનેસ, કોઈ એવી કન્ડિશન, ડિહાઇડ્રેશન, પ્રેગ્નન્સી વગેરે જેવી કન્ડિશનમાં પેશન્ટને ડીકે થવાના ચાન્સીસ ખૂબ વધારે છે. આ લોકોને ડીકેને પ્રિવેન્ટ કરવા માટે એક્સ્ટ્રા પ્રિવેન્શનના સ્ટેપ લેવા જોઈએ. ત્યારબાદ તેની પેથોલોજી, કે જેમાં બોડીમાં લો ઇન્સ્યુલિન ડિક્રીઝ થાય, જેનાથી ફેટ બ્રેકડાઉન વધે અને બોડીમાં કીટોન બોડી બિલ્ડઅપ થાય, જેનાથી એસિડનું પ્રોડક્શન થાય અને એસિડોસિસ થાય. જે કન્ડિશન ડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સને કરે છે. એટલે સિમ્પલ પેથોલોજીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવાથી કીટોન બોડીનું બિલ્ડઅપ થાય, એસિડોસિસ થાય, જેના લીધે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ અને ડિહાઇડ્રેશન થાય. ત્યારબાદ તેના ક્લિનિકલ મેનિફેસ્ટેશન, કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે, જેમાં પોલીયુરિયા, પોલીડિપ્સિયા, ખૂબ વધારે યુરિનેશન અને ભૂખ લાગે, ફ્રૂટી બ્રીથ. આ એક મોસ્ટ કોમન ફીચર છે કે ફ્રૂટ જેવી સ્મેલ આવે, નોઝિયા, વોમિટિંગ થાય, કુસુમલ બ્રીથિંગ એ પણ મોસ્ટ કોમન સાઇન છે. એબ્ડોમિનલ પેઇન, ડ્રાય સ્કિન, ડિહાઇડ્રેશન, ફટીગ, કન્ફ્યુઝન, ટેકીકાર્ડિયા, હાઇપોટેન્શન અને જો સિવિયર કન્ડિશન હોય તો અનકોન્શિયસનેસ અને કોમા પણ થઈ શકે છે. ખાસ કરીને કુસુમલ બ્રીથિંગ, પોલીયુરિયા, પોલીડિપ્સિયા, ફ્રૂટી બ્રીથ આ કી ફીચર્સ છે કે જે મોસ્ટ કોમનલી ઘણીવાર જોવા મળે છે અને સિવિયર કેસમાં કોમા પણ થઈ શકે છે. ત્યારબાદ તેના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુશન, ડીકેને ડાયગ્નોસિસ કરવા માટે બ્લડ ગ્લુકોઝ લેવલ ચેક કરવું કે જે 250 mg/dl કરતાં વધારે હોય, પીએચ 7.3 કરતાં ઓછી હોય એટલે તો એસિડોસિસ થાય છે. બાયકાર્બોનેટનું પ્રમાણ 18 mg/L કરતાં ઓછું હોય, પોઝિટિવ કીટોન બોડીઝ એટલે કે યુરિનમાં કીટોન બોડી પ્રેઝન્ટ હોય, ઇલેક્ટ્રોલાઇટમાં પોટેશિયમનું પ્રમાણ એબનોર્મલ હોય, એબીજી ટેસ્ટ કરાવી શકે, આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ અને ઇસીજી મોનિટરિંગ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ માટે આપણે કરાવી શકીએ છીએ. આ બધા ડીકેને ડાયગ્નોસિસ કરવામાં હેલ્પ કરે છે. ત્યારબાદ ડીકે ડાયાબિટીસ કીટોએસિડોસિસનું મેડિકલ મેનેજમેન્ટ, કે કઈ કઈ મેડિસિન દ્વારા આપણે ડાયાબિટીસ કીટોએસિડોસિસને ક્યોર કરી શકીએ, કે જેમાં તેનું ફર્સ્ટ મેનેજમેન્ટનું સ્ટેપ છે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ, કારણ કે તેનું મોસ્ટ કોમન ફીચર ડિહાઇડ્રેશન છે, જેમાં આપણે નોર્મલ સલાઇન આપી શકીએ, રેગ્યુલર આઈવી ઇન્સ્યુલિનના મિસ ડોઝ માટે આપણે આઈવી રેપિડલી ઇન્સ્યુલિન આપીએ, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સને કરેક્ટ કરીશું, અંડરલાઇંગ કોઝ કોઈ પણ ઇન્ફેક્શન હોય તો તેને ટ્રીટ કરીશું, અને 5th વાઇટલ સાઇન મોનિટર, ગ્લુકોઝ અને એબીજીને ખાસ કરી અને મોનિટર કરીશું. ત્યારબાદ નર્સિંગ મેનેજમેન્ટમાં મોનિટર વાઇટલ સાઇન, ચેક બ્લડ ગ્લુકોઝ, યુરિન આઉટપુટ ચેક કરવું, હાઇડ્રેશનનું સ્ટેટસ અસેસ કરવું, ઇન્સ્યુલિન અને ફ્લુઇડ એડમિનિસ્ટર કરવા, પોટેશિયમ લેવલને મોનિટર કરવું, હાઇપોગ્લાયસેમિયાના સાઇનને જોવા અને પેશન્ટને એજ્યુકેટ કરવું. આ બધું નર્સિંગ મેનેજમેન્ટ છે. તેની સાથે સાથે ડીકે એક પ્રિવેન્ટેબલ છે,
જો રેગ્યુલર ઇન્સ્યુલિન ડોઝ મેન્ટેન રાખવામાં આવે તો એને પ્રિવેન્ટ પણ કરી શકે. તો તેને પ્રિવેન્શન માટેની ટિપ્સમાં ઇન્સ્યુલિનના ડોઝને સ્કીપ ન કરવો, બ્લડ ગ્લુકોઝને રેગ્યુલર મોનિટર કરવું, હાઇડ્રેશન લેવલને મેન્ટેન રાખવું, ઇન્ફેક્શનને અર્લી ટ્રીટ કરવું, સિક ડેના રૂલ્સને ફોલો કરવા અને ફેમિલી મેમ્બરને તે વિશે એજ્યુકેટ કરવું. હેલ્થ એજ્યુકેશનથી ઘણીવાર ડીકેને આપણે થતાં પ્રિવેન્ટ કરી શકીએ, જેમાં ઇન્સ્યુલિન અને શુગર લેવલને મેન્ટેન રાખવા એ ખૂબ જરૂરી છે, જેના દ્વારા ડીકે પ્રિવેન્ટ થઈ શકે. આ એક ઇમરજન્સી અને લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી મળીશું આપણા નેક્સ્ટ વિડીયો સાથે. થેન્ક યુ.